સુરતના લસકાણા વિસ્તારમાં આપના પ્રવક્તા કાળુ વઘાસિયા સામે દુષ્કર્મ અને ધમકીની ફરિયાદ નોંધાતા રાજકીય ખળભળાટ મચી જવા માંડ્યો છે। પત્નીને છૂટાછેડા આપી તારી સાથે લગ્ન કરીશ તો એ માયાજાળ રચીને પ્રવક્તાએ પરિણીતા મહિલાનું શારીરિક શોષણ કર્યું હતું અને તે લગ્નનો ઇનકાર કરી મહિલાને આપઘાત કરી લેવા જેવી ધમકી આપી હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સુરતના લસકાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પહોંચેલી પીડિત મહિલાએ જણાવ્યું હતું કે તેઓનો આમ આદમી પાર્ટીના નેતા કાળુ ચતુરભાઈ વઘાસિયાએ ડિસેમ્બર 2024માં સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કર્યો હતો। શરૂઆતમાં સામાન્ય હાય હેલોથી શરૂ થયેલી વાતચીત બાદ કાળુએ મહિલા સાથે નિકટતા કેળવી હતી ને રાજકીય વગ ધરાવતા કાળુએ પોતાની મીઠી વાતોમાં મહિલાને વિશ્વાસમાં લીધી હતી। કાળુ વઘાસિયાએ મહિલા સમક્ષ પોતાના અંગત જીવનનું દુઃખ રડ્યું હતું। તેણે જણાવ્યું હતું કે તેને તેની પત્ની સાથે બનતું નથી અને પત્ની લાંબા સમયથી પિયરમાં રહે છે। હું ટૂંક સમયમાં પત્નીને છૂટાછેડા આપી દઈશ અને તારી સાથે લગ્ન કરી તને પત્ની તરીકે સ્વીકારીશ તેવી લાલચ આપી મહિલાને પ્રેમ જાળમાં ફસાવી હતી। લગ્નના વાયદા પર વિશ્વાસ કરીને મહિલા કાળુ સાથે સંબંધમાં રહી હતી। આરોપી કાળુ મહિલાને તેના ઘરે તેમજ શહેરની અલગ અલગ હોટલોમાં લઈ ગયો હતો, જ્યાં લગ્નની લાલચ આપી અવારનવાર મહિલાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યા હતા। લાંબો સમય શોષણ કર્યા બાદ જ્યારે મહિલાએ લગ્ન માટે દબાણ કર્યું ત્યારે આરોપીએ પોતાના અસલી તેવર બતાવ્યા હતા અને મહિલાએ લગ્ન કરવાનું કહેતા જ કાળુ વઘાસિયા ઉશ્કેરાઈ ગયો હતો અને બીભત્સ ગાળો તેને આપી લગ્ન કરવાનો સાફ ઇનકાર કરી દીધો હતો। આરોપીએ મહિલાને ડરાવવા માટે ધમકી આપતા કહ્યું હતું કે જો તું પોલીસમાં ફરિયાદ કરી તો હું આપઘાત કરી મરી જઈશ અને તને તથા તારા દીકરાને જીવવું અઘરું પાડી દઈશ। તેથી કાળુના ત્રાસ અને ધમકીથી કંટાળીને મહિલાએ લસકાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે આમ આદમી પાર્ટીના પ્રવક્તા વિરુદ્ધ રેપ અને જાનથી મારી નાખવાની ધમકી હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રાજકીય હોદ્દો ધરાવતા વ્યક્તિ સામે ગંભીર આક્ષેપો થતા લસકાણા પોલીસ અત્યારે પુરાવાઓ એકત્રિત કરી રહી છે। આજ રોજ લસકાણા પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ થયો છે અને કાળુ વઘાસિયા નામના વ્યક્તિ આજથી 1.5 વર્ષ પહેલાં ફેસબુક દ્વારા મને સંપર્ક કર્યો હતો। સંપર્ક કર્યા પછી વારંવાર મારી સાથે લગ્નની લાલચ આપી અને શરીર સંબંધ બાંધ્યા છે અને જ્યારે પણ આપણે લગ્નની વાત કરી ત્યારે હરેક વખત એવું કીધું છે કે હું રાજકીય છું, તારાથી કંઈ જ નહીં થાય। મારી એક જ માંગ છે પ્રશાસન પાસે કે આવા વ્યક્તિઓને જલ્દીથી પકડી અને કડકમાં કડક જે પણ સજા થતી હોય એ તાત્કાલિક ધોરણે કરવામાં આવે। આમ લગ્નની લાલચે મહિલા સાથે શરીર સંબંધ બનાવ્યા બાદ આપઘાત કરવાની ધમકી આપનાર આપ નેતા સામે હાલ તો લસકાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।